જી અષાઢ વદ પાંચમ. અષાઢ વદ પાંચમ એટલે પંચમી. આમ તો ગુજરાતી કેલેન્ડરમાં ખાસ હિન્દુ શાસ્ત્રોમાં પંચમીનું એક આગવું મહત્વ છે. લાભ પાંચમ હોય કે નાગ પાંચમ હોય, એમાં પણ અષાઢ વદ પાંચમ છે એ લોણા સમાજની નાગ પંચમી તરીકે ઉજવાય છે. આજે જુનાગઢની અંદર નાગ પાંચમની પૂજા કરવા માટે અનેક બહેનો ઉપસ્થિત છે. આ જે વિસ્તાર છે જુનાગઢનો અંબિકા ચોક વિસ્તાર છે. અહીંના જે બહેનો પૂજન કરી રહ્યા છે એમને આપણે પૂછીશું કે કઈ રીતની વાત છે. જી બેન, આપનું નામ અને કઈ રીતની વાત છે? દેવાણી મિનલબેન શીતલભાઈ. અહીં આજે લોહાણા પાંચમ, લોહાણાની નાગ પાંચમ છે. અમે પૂજા કરવા આવ્યા છીએ. બધી વ્યવસ્થિત ને સરસ પૂજા અને વર્ષોથી અહીંયા પૂજા કરવામાં આવે છે. અમે ટાઢું એકટાણું કરીને ફરાળ કરીએ છીએ અને વાર્તા કરી, કળશો કરી, આરતી કરીએ, બધું અહીંયા વ્યવસ્થિત પૂજા કરવામાં આવે છે. ખાસ પંચમીના દિવસે દૂધ પણ ચડાવવામાં આવે છે. શા માટે દૂધ ચડાવવામાં આવે છે આપણે પૂછીએ. આપનું નામ અને શા માટે દૂધ ચડાવવામાં આવે છે? મારું નામ શારદાબેન કોટક છે. આજે અમારે લગભગ 600-700 વર્ષથી નાગ બાપાનું સ્થાપન છે અને બધા અહીંયા પૂજવા આવે છે. અને આમ લગ્ન પ્રસંગ જે લાગે ધામધૂમથી ઉજવાય છે. ઠંડુ ખવાય છે, એકટાણું કરે, કથા વાર્તા કરે, આરતી કરે, થાળી કરે, પૂજન કરે અને બાપાની જે બોલાવે છે. ગરબો પણ કંઈક ગવાતો હોય છે. નાગલા પૂજન ચોપડા પૂજન સૌની માં સૌની બેન નાગલા પૂજન નાગલા પૂજન ચોપડા પૂજન સૌની માં સૌની બેન નાગલા પૂજન નીચે સમા કરે સમાય મનમાં નાગલા પૂજન જીવનમાં ગૌરમાં વેદનમાં રાજમાં નાગલા પૂજન રૂપમાં રૂપલમાં નાગલા પૂજન નાગલા પૂજન. તો મિત્રો, આ તો એક સાયન્ટિફિક કારણ પણ આની પાછળનું એક છે. આપણી સાથે અહીંના જેન્ટ્સ પણ જોડાણા છે. એ પણ વર્ષોથી આ પરંપરા સાથે જોડાયેલા છે. આપનું નામ અને કઈ વાત હોય છે? ધવલ રસિકભાઈ કોટક. અને ઘણા લગભગ 150-200 વર્ષથી નાગ પાંચમની અમે ઉજવણી કરીએ છીએ અને આગળ પણ કરતા રહીશું. સારા જોગડીએ પૂજા વિધિ કરી અને સારા જોગડીએ એની ઉત્થાપનની વિધિ કરી અને આ કાર્ય સંપૂર્ણ કરીએ છીએ વ્યવસ્થિત. કઈ રીતે નાગને ઘડવામાં આવે છે? કઈ રીતે ગાયના છાણથી આખા નાગ બાપાને લીપી અને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરી અને નાગ બાપા બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે છે. મિત્રો, આ હતી એક પૌરાણિક વાત, પણ આની પછી એક સાયન્ટિફિક રીઝન પણ જોડાયેલું છે. સાયન્ટિફિક રીઝન એ છે કે આ જે સિઝન છે અષાઢ મહિનાની, જે વદ સિઝન જે ચાલતી હોય ત્યારે ખાસ અનેક વિસ્તારોમાં સર્પ દેખાતા હોય છે અને નાગ દેખાતા હોય છે. અને એક સાયન્ટિફિક રીઝન એ છે કે નાગની રક્ષા કરવી જોઈએ. એ પણ એક સૃષ્ટિને જીવવાનો અધિકાર ધરાવે છે. આ જ રીતે નાગ પાંચમનું પૂજન થાય છે. સાયન્ટિફિક રીઝનમાં એક બીજું પણ કારણ છે. લોહાણા સમાજ છે એક વેપારી કોમ છે અને આ દરમિયાન ચણા છે, બાજરી છે અને મગ છે, આને પલાળવામાં આવે છે અને ફળગાવવામાં આવે છે. એનું જે અંકુરણ થાય છે તેના ઉપર તર્ક લાગે છે કે આવનારા વર્ષમાં પાકનું કેવું ઉત્પાદન થશે. અને આ પ્રમાણે વેપારની પણ એક કોઠાસૂઝ અહીંયાથી નીકળતી હોય છે. આ રીતના બે કારણો સાથે નાગપંચમીની ઉજવણી થતી હોય છે. સાગર નિર્મલ, જેવીવી મીડિયા, જુનાગઢ.